આગળ વાત કરીએ સુરતથી મહત્વના સમાચાર। આપણે વાત કરીએ તો સુરતમાં જે ટ્રાફિક એક મહત્વનો મુદ્દો બનતો હોય છે અને ટ્રાફિકના નિયમોનું પાલન કે જે તમામ જે લોકો કરે તે માટે સતત જે પ્રયત્નો પણ હાથ ધરાતા હોય છે, ત્યારે વાત કરીએ તો શહેરની જનતા ટ્રાફિક નિયમનું પાલન કરી રહી છે। લોકો સ્વયંભૂ નિયમનું જે પાલન કરી રહ્યા છે। સુરતમાં અગાઉ ટ્રાફિક નિયમન કે જે હતું જ નહીં અને ઘણા બધા સવાલો કે જે ઉઠતા હતા, પરંતુ હવે સુરતીઓમાં જે પ્રકારે હવે જાગૃતતા આવી છે અને તેઓ જાતે જ જે પ્રકારે સ્વયંભૂ હવે ટ્રાફિકનું પાલન કરતા થયા છે, તેવા દ્રશ્યો કે જે અવારનવાર હવે સામે આવી રહ્યા છે। પોલીસ ના હોય તો પણ લોકો નિયમનું પાલન કરતા થયા છે। પોલીસે આ જે તમામ વાહન ચાલકો છે કે જેમને ફૂલ આપીને પ્રોત્સાહિત કર્યા હતા અને આ જ પ્રકારે નિયમોનું પાલન કરતા રહે તે પ્રકારે તેમને પ્રોત્સાહન પણ આપ્યું હતું। પોલીસ અધિકારીએ સિગ્નલ પર ઊભા રહીને લોકોનો ખાસ આભાર કે જે માન્યો હતો, કારણ કે લોકો જ્યારે સ્વયંભૂ આ રીતે પાલન કરતા થાય છે ટ્રાફિકના નિયમોનું, ત્યારે જે પોલીસની કામગીરી છે, પોલીસનો ભાર પણ ક્યાંક ને ક્યાંક આના દ્વારા હળવો થતો હોય છે। બંને તરફથી જે પ્રકારે આમાં સહયોગ જરૂરી હોતો હોય છે, ત્યારે જનતાએ પણ આ મુદ્દે હવે સહયોગ જ્યારે આપવાનું શરૂ કર્યું છે, ત્યારે પોલીસે પણ તમામનો આભાર માન્યો છે। તો તમામ વાહન ચાલકો કે જેઓ સ્વયંભૂ પાલન કરી રહ્યા છે તેમને ફૂલ આપીને જે એક પ્રકારે પ્રોત્સાહન કરવામાં આવી રહ્યું છે। તો સુરતની વાત કરીએ ખાસ તો જો ટ્રાફિકના કારણે અનેક જે સવાલો ઊભા થતા હતા, અનેક જગ્યાએ જે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જે પ્રકારે સર્જાતા જોવા મળતા હતા, કારણ કે પોલીસ ન હોય ત્યારે લોકો જે આડેધડ જે વાહન ચલાવતા હતા તેને કારણે હવે જે લોકો જ્યારે સ્વયંભૂ માનતા થયા છે ત્યારે અનેક રીતે ફાયદો થયો છે। ટ્રાફિક સિગ્નલો જ્યારે અત્યાધુનિક કરવામાં આવ્યા છે ત્યારબાદ લોકો પણ સ્વયંભૂ ટ્રાફિક નિયમોનું પાલન કરતા થઈ ગયા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખાસ કરીને જે રીતે આ જે ટ્રાફિક સિગ્નલો લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદથી જે લોકો એક વાત સામે આવી હતી કે લોકો પોતે ટ્રાફિક નિયમોનું પાલન કરશે કે કેમ, જો કે ખાસ કરીને કહેવામાં આવે તો લોકો સ્વયંભૂ તમામ નિયમોનું પાલન કરતા થઈ ગયા છે। દ્રશ્યોમાં દેખાઈ આવે છે કે પોલીસ પણ તેને બિરદાવી રહી છે। ટ્રાફિક પોલીસ દ્વારા આ તમામ લોકોને બિરદાવવામાં આવી રહ્યા છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આ જે વરાછાની ખાસ કરીને જે પબ્લિક છે તે ટ્રાફિક નિયમનું સખ્તપણે પાલન કરી રહી છે। તમામ જે પોઈન્ટ છે જ્યાં સિગ્નલો લગાવવામાં આવ્યા છે ત્યાં કોઈ પણ પોલીસ હોય કે ન હોય ત્યાં લોકો ખુદ જાતે જ નિયમનું પાલન કરવા માટે એ સિગ્નલ પર ઊભા રહી જાય છે। ઝીબ્રા ક્રોસિંગની પણ પાછળ ઊભા રહીને લોકો પણ જ્યારે ચાલતા નીકળતા હોય છે તેઓને પણ કોઈ પણ પ્રકારની ટ્રાફિક અડચણ નથી થતી, એટલે કે કહી શકાય કે પોલીસ દ્વારા પણ આ જે લોકો છે તેઓને ગુલાબના ફૂલ આપીને બિરદાવવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે કે ટ્રાફિક પોલીસ જે છે તે લોકોને ખાસ કરીને શુભેચ્છા પાઠવી રહ્યા છે કે લોકો પણ ક્યાંક ને ક્યાંક જે આ સિગ્નલનું પાલન કરી રહ્યા છે તેને લઈને આ તમામ જે લોકોને પણ ગુલાબનું ફૂલ આપીને આ જે નિયમનું પાલન કરે છે તેઓને બિરદાવવામાં આવી રહ્યા છે। અને ખાસ કરીને કહેવામાં આવે તો પોલીસ દ્વારા થેન્ક યુ વરાછા નામનો શબ્દનો ઉપયોગ કરવામાં આવી રહ્યો, એટલે કે વરાછા બાબતે એવું કહેવામાં આવતું હતું કે લોકો તેનું પાલન કરતા નથી, ટ્રાફિક નિયમનું પાલન કરતા નથી, પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે સૌથી પહેલાં ટ્રાફિક નિયમનું પાલન વરાછા વિસ્તારની લોકો જ કરી રહ્યા છે। એટલે કે કહી શકાય કે સુરત શહેરની જનતા પણ આ તમામ નિયમોનું પાલન કરતી હોય છે, ત્યારે આ કહેવામાં આવે તો ટ્રાફિક નિયમનું પાલન હવે લોકો કરી રહ્યા છે। ત્યારે આપણે આ બાબતે વાત કરીશું ટ્રાફિકના પીઆઈ સાથે। સાહેબ, જે રીતે વરાછાની પ્રજા અને લોકો અત્યારે ટ્રાફિક નિયમનું પાલન કરી રહી છે, શું કહેશો? સૌપ્રથમ તો આપના માધ્યમથી તમામ સુરત શહેરની પબ્લિકને જણાવવાનું કે તાજેતરમાં પોલીસ કમિશનર શ્રી અનુપમશ્રી ગેહલોત સાહેબે તમામ સુરત શહેરની અંદર ટ્રાફિક સિગ્નલ મુજબ જ ફોલો કરી અને ટ્રાફિકને ચલાવવા જે નિર્ણય કર્યો છે તેને અનુસંધાને ટ્રાફિકના જોઈન્ટ સીપી સર, ડીસીપી વાનાણી મેડમ, એસીપી સાહેબ અને તમામ અમારી ટ્રાફિકની ટીમ જે અને જ્યારે પણ કોઈ ગ્રીન સિગ્નલ તોડતું હોય તો અમારી એક ટીમ કંટ્રોલમાં કામ કરી રહી છે, જે પણ આને ફોલો કરી રહી છે ત્યાંથી કોઈ પણ ભૂલ કરે ત્યાં સ્પીકર દ્વારા અહીંયા જણાવી રહી છે કે ભાઈ કોઈ પણ માણસ ગ્રીન સિગ્નલમાંથી ફોલો કરી અને તોડીને જતો હોય તો એને ત્યાં જ ઊભો રાખવો। પ્લસ આજનો કાર્યક્રમ ખાસ તેમ રાખેલો છે કે સુરતમાં જે આજે પબ્લિક ઓટો ડિસિપ્લિનમાં આવી ગયેલી છે, સેલ્ફ ડિસિપ્લિનમાં,
કે જ્યારે પણ જે લોકોને પોલીસ ના પણ હોય ત્યારે પણ અહીંયા જંકશન ઉપર પબ્લિક ઓટોમેટિક ત્યાં હોલ્ડ થઈ જાય છે જ્યારે રેડ સિગ્નલ આવે ત્યારે. તો આજે ખાસ કરીને સુરતની જાહેર જનતાને આભાર વ્યક્ત કરવા માટે અને ખાસ કરીને આજે સર્કલ 2 વિસ્તારમાં વરાછા અને કાપોદ્રા વિસ્તાર આવે છે, તમામ વરાછા અને કાપોદ્રા વિસ્તારને આજે અમે આભાર વ્યક્ત કરી છે. થેન્ક યુ વરાછા, થેન્ક યુ સુરત શહેર ટ્રાફિક પોલીસ અને અનુપમસિંહ ગહેલોત શ્રી અમારા પોલીસ કમિશનર તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. આ હતા પોલીસ ઇન્સ્પેક્ટર જેઓએ જણાવ્યું કે લોકો સ્વયંભૂ જે છે તે ટ્રાફિક નિયમોનું પાલન કરી રહી છે. દ્રશ્યોમાં દેખાઈ આવે છે કે પોલીસ કર્મચારી તો હાજર છે, પરંતુ જે પોઈન્ટ પર જ્યારે પોલીસ કર્મચારીઓ હાજર નથી રહેતા તે જગ્યા ઉપર પણ લોકો સ્વયંભૂ આ ઓટો સિગ્નલનું કે ટ્રાફિક નિયમોનું પાલન કરી છે. એટલે કે ખાસ કરીને પોલીસ દ્વારા આ તમામ લોકોને બિરદાવવામાં આવી રહ્યા છે. ગુલાબના ફૂલ આપીને જે લોકો ટ્રાફિક નિયમનું પાલન કરશે તેમને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી રહી છે. એટલે કે કહી શકાય કે રોડ ઉપર ઊભા રહીને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ લોકોને થેન્ક યુ કહી રહ્યા છે. એટલે કે સુરત શહેરમાં જે જાગૃતતાની જરૂર હતી, ટ્રાફિક નિયમની જાગૃતતાની જરૂર હતી, તે નિયમ લોકો સ્વયંભૂ પાળી રહ્યા છે. ત્યારે કહી શકાય કે લોકોમાં પણ ખૂબ જાગૃતતા જોવા મળી રહી છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે હિતેશ ચિત્રોડા, સુરત. આગળ વાત કરીએ તો વરસાદને લઈને